નમસ્કાર. માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવા માંગતા દરેક સભ્ય માટે કોશિશ હર વખતે એક જ કરું છું કે ઇઝી જોઈ બીઝી થાય. તો જુઓ, આજના ટોપિકમાં શુડ છે. શુડનો ઉપયોગ સલાહ માટે થશે. સલાહવાળા વાક્ય કેવા છે? જુઓ, તમારે કામ કરવું જોઈએ, તેઓએ કસરત કરવી જોઈએ, રવિએ ક્રિકેટ રમવું જોઈએ, આપણે વૃક્ષો ઉગાડવા જોઈએ, आपको काम करना चाहिए, कसरत करनी चाहिए, खेलना चाहिए, उगाने चाहिए. तो અને આપણી દેશી ભાષામાં કહું તો કામ કરાય, કસરત કરાય, ક્રિકેટ રમાય, વૃક્ષો ઉગાડાય. થોડા ઈઝી થાય એવી કોશિશ માટે વાક્ય રિપીટ કર્યા છે. ચાલો હવે ગુજરાતીનો છેડો ઇંગ્લિશ સેકન્ડ. ગુજરાતીના છેડેથી અંગ્રેજીનું બીજું સ્થાન. આ બધા વાક્યમાં સલાહ છે ને. ઓકે. તમારે એટલે યુ. તમારે એટલે યુ. જોઈએ માટે મૂકી દો શુડ. અને કામ કરવું એટલે વર્ક. તેઓએ એટલે દે. કસરત કરવી જોઈએ માટે મૂકી દો બીજા સ્થાન ઉપર શુડ. કસરત કરવી એટલે EXERCISE. રવિ. હવે જોઈએ એટલે શુડ. જોઈએ પછી રમવું એટલે પ્લે. ક્રિકેટ. હવે આપણે વૃક્ષો ઉગાડવા જોઈએ. આપણે એટલે વી. જોઈએ એટલે શુડ. ઉગાડવા માટે અત્યારે લઈ લો ગ્રો. વાવવું હોય તો પ્લાન્ટ. અને વૃક્ષો એટલે ટ્રીઝ. જુઓ, બીજા સ્થાન ઉપર શુડ. આ તો નક્કી જ છે. અહીંયા ક્રિયા તરીકે વર્ક, અહીંયા એક્સરસાઇઝ, અહીંયા પ્લે અને અહીંયા ગ્રો. હવે જો કંઈ ઘટતું હોય તો પ્રેક્ટિસ ઘટે. છતાં નથી સમજાતું હોય તો મને આપ કહી શકો છો. સિમ્પલ વસ્તુ યાદ રાખજો અને એગ્રી થાવ તો રિપ્લાય આપજો. શું ગુજરાતીમાં શું બોલવાનું છે એ નક્કી નથી, પણ જે બોલવાનું છે ને એમાં તો કંઈક ને કંઈક નક્કી છે ને. એગ્રી? ગુજરાતીમાં જે બોલો છો એમાં કાંઈક ને કાંઈક ઓળખ છે અને છે. ચાલો, ક્લિયર થતું હોય તો લાગી જાઓ કામ પર. ડેમો બેચ સાથે આ વાક્યની એક્સરસાઇઝ કરી નાખો. થેન્ક યુ.